હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે કૃષિ ક્ષેત્રમાં સૌપ્રથમ શું થયેલું છે કે જે ઘણી વખત આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સૌપ્રથમ શું થયું હતું, કઈ વેરાયટી કઈ પાકની હતી, કે પેસ્ટિસાઇડ યુઝ થયું હતું, કઈ ઇન્સેક્ટિસાઇડમાં શું યુઝ થયું હતું, મતલબ સૌપ્રથમ વખત કે જે યુઝ થયેલું હતું એના વિશેની આજે આપણે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજનો આ ટોપિક સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સૌપ્રથમ ઉચ્ચ ઉત્પાદન આપતી ચોખાની જાત હતી તો એ સૌપ્રથમ કઈ હતી તો કે જયા, કે જેમાં હાઈ પ્રોડક્શન આપણને જોવા મળતું હતું. ત્યારબાદ છે સૌપ્રથમ સરસવની હાઇબ્રિડ જાત હતી તો પૂષા જય કિશન કરીને હતી કે જે સરસવ માટેની હાઇબ્રિડ જાત હતી. ઓકે, ત્યારબાદ છે સૌપ્રથમ બાજરી માટેની હાઇબ્રિડ જાત, તો બાજરી માટે હાઇબ્રિડ બાજરા 1 HB1 તરીકે જે ઓળખાય છે. ત્યારબાદ છે સૌપ્રથમ મકાઈની હાઇબ્રિડ જાત હતી, મકાઈ માટે ગંગા 101 હતી વેરાયટીઝ કે જે હાઇબ્રિડ મકાઈ તરીકે યુઝ થતી હતી. ત્યારબાદ છે કે શૂન્ય ખેડની શરૂઆત સૌપ્રથમ અમેરિકામાં થઈ હતી. શૂન્ય ખેડને આપણે ઝીરો ટીલેજ પણ કહી શકીએ છીએ, મતલબ કે શૂન્ય ખેડ એટલે કેવું કે આપણે ફિલ્ડ છે એમાં કંઈ ટીલેજ જ નહીં કરવાનું અને ડાયરેક્ટ આપણે જે પ્લાન્ટેશન કરી દઈએ અથવા તો ડાયરેક્ટ આપણે ક્રોપિંગ છે મતલબ સોવિંગ કરી દઈએ એને કહેવામાં આવે છે શૂન્ય ખેડ, ઝીરો ટીલેજ તરીકે ઓળખાય છે. અને ઝીરો ટીલેજ છે એના ફાધર તરીકે જેટ્રો થુલનો સમાવેશ થાય છે કે જે ફાધર ઓફ ધ ઝીરો ટીલેજ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વાત કરીએ કે તમાકુની સૌપ્રથમ હાઇબ્રિડ જાત હતી તો GTH1. ત્યારબાદ છે સૌપ્રથમ ફૂગનાશક તરીકે સલ્ફરનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને સૌપ્રથમ જંતુનાશક તરીકે પેરિસ ગ્રીનનો યુઝ કરવામાં આવેલો હતો. ત્યારબાદ છે સૌપ્રથમ બીટી કપાસની જાત હતી. બીટી કપાસની જાત હતી આપણે ઇન્ડિયામાં જે બોલકાર્ડ તરીકે ખૂબ જ ફેમસ હતી કે જેમાં ક્રાઇવન એસી નામનું જીન યુઝ કરવામાં આવેલું હતું કે જે બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા જે હોય છે એના આંતરડામાં એ જાય છે અને તે બોલગાર્ડ મતલબ જે લાર્વા હોય ને એને ડિસ્કોલિયર કરે છે, મતલબ સાઇડ ઇફેક્ટ એને મારી નાખે છે એવું કહી શકે ઇન શોર્ટ. ઓકે, તો બોલગાર્ડમાં બેસિલસ થુરેન્જીનસ અને એમાં ક્રાઇવન એસી યુઝ કરવામાં આવેલું હતું જીન. ઓકે, ત્યારબાદ છે સૌપ્રથમ પાલતુ પ્રાણી હતું તો કોણ હતું તો કે કૂતરો, ઘેટું અને બકરા કે જે સૌપ્રથમ આપણને જોવા મળેલા હતા. ત્યારબાદ છે વિશ્વમાં સૌપ્રથમ જો કોઈ કૃષિ પાક તેમાં ઘઉં અને જવ હતા. ત્યારબાદ છે હાઇબ્રિડ તુવેરની જાત તો ICPH8 હતું. ત્યારબાદ છે સૌપ્રથમ હાઇબ્રિડ સૂર્યમુખીની જાત તો BSH1 હતી. ત્યારબાદ છે સૌપ્રથમ હાઇબ્રિડ કપાસની જાત કે જે H4, સુરત આપણે જો અહીંયા ગુજરાતમાં આવેલું છે ત્યાંથી જ આ વેરાયટી બહાર પાડવામાં આવી હતી કે જે દેશી કપાસની જાત હતી એ અલગ હતી અને આ હાઇબ્રિડ જાત તરીકે ફર્સ્ટ એવી જે ઇન્ડિયામાં આપણે ડેવલપ થઈ હતી કે જે H4 સુરતમાંથી. ઓકે, ત્યાર પછી સૌપ્રથમ હાઇબ્રિડ બાસમતી ચોખાની જાત તો પૂષા બાસમતી હતું. બાસમતી ચોખા છે તો પૂષા બાસમતી. સૌપ્રથમ હાઇબ્રિડ કેરીની જાત કે મલ્લિકા, તો મલ્લિકા જે બની હાઇબ્રિડ કેરી તે કેના ક્રોસિંગથી બની તો કે નીલમ અને દશેરી બંને મિક્સ થઈને મલ્લિકા બની છે. ત્યારબાદ છે સૌપ્રથમ ઉચ્ચ ઉત્પાદન આપતી જુવારની જાત તેમાં SV1 છે. ત્યારબાદ સૌપ્રથમ ભારતમાં જોવા મળેલી ચોખાની જાત કે જે ભારતમાં સૌપ્રથમ ડેવલપ કરવામાં આવેલી હોય તે IR8 છે. ત્યારબાદ છે સૌપ્રથમ ચોખાની વામન જાત એટલે કે ડ્વાફ્ટ વેરાયટી ઓફ રાઈસ તો TN1 છે. તો ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ છે કે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ જોવા મળી હતી તેના વિશેનું આજે આપણે વાત કરી. કાલે ફરી મળશું, નવી વાત કરશું નવા ટોપિક સાથે. ઓકે, ત્યાં સુધી તમે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, થેન્ક યુ.